આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પ્રચાર અભિયાન પૂરજોશમાં. 7મી મેના રોજ ગુજરાતની 25 બેઠકો સહિતની 93 બેઠકો માટે થશે મતદાન. પ્રધાનમંત્રી મોદીએ આણંદમાં ચૂંટણી પ્રચાર કરતા કોંગ્રેસ સામે સાધ્યું નિશાન. આમ આદમી પાર્ટીના સંયોજક સુનીતા કેજરીવાલ ભરૂચમાં કરશે પ્રચાર, તો કોંગ્રેસ નેતા અશોક ગેહલોત કરશે પ્રેસ કોન્ફરન્સ. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિએ કહ્યું છે કે ભારત પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ વિવાદ મામલે દ્વિરાજ્ય ઉકેલ માટે પ્રતિબદ્ધ. હવામાન વિભાગે આગામી 4 દિવસોમાં દેશના કેટલાક ભાગોમાં ગરમી વધવાની સંભાવના વ્યક્ત કરી છે. આજે આઈપીએલ મેચમાં સનરાઇઝર હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હૈદરાબાદમાં મુકાબલો. સમાચાર વિગતવાર. લોકસભાના ત્રીજા તબક્કા માટે 10 રાજ્યો તેમજ એક કેન્દ્ર શાસિત પ્રદેશની મળીને કુલ 93 બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે. ત્રીજા તબક્કા માટે વિવિધ રાજ્યોમાં અભિયાન તેજ બન્યું છે. વિવિધ પાર્ટીના સ્ટાર પ્રચારકો નાગરિકોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. શ્રી મોદીએ વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં સભાને સંબોધતા ભાજપ સરકારની સિદ્ધિઓ લેખાવી હતી. આ પ્રસંગે તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે નિશાન સાધ્યું. વધુમાં તેમણે કહ્યું કે એનડીએ સરકારના પ્રયાસોને કારણે ભારતની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની યાદીમાં 11મા સ્થાનેથી 5મા સ્થાને પહોંચ્યું છે. जब आपने आपके इस बेटे को गुजरात से दिल्ली भेज करके देश की सेवा करने का आदेश दिया, उस समय बड़े विद्वान अर्थशास्त्री देश के प्रधानमंत्री थे. उनके बाद मुझे मौका मिला. जब उन्होंने छोड़ा था तब देश दुनिया में 11 नंबर की इकोनॉमी थी, 11 नंबर. 10 साल में गुजराती ने, चाय वाले ने देश की इकोनॉमी को 11 नंबर से 5 नंबर पर पहुंचा दिया. પ્રધાનમંત્રી મોદીએ આણંદ બાદ સુરેન્દ્રનગરમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. ત્યારબાદ તેઓ જૂનાગઢ અને સાંજે જામનગરમાં જાહેર સભામાં ભાગ લેશે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ આપ ઉમેદવાર ચૈતર વસાવા માટે ભરૂચમાં, ત્યારબાદ ભાવનગરમાં આપ ઉમેદવાર ઉમેશ મકવાણા માટે પ્રચાર કરશે, તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોત આજે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારોને સંબોધન કરશે. લોકસભાના ત્રીજા તબક્કા માટે ઉત્તર પ્રદેશમાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ બરેલી, બદાયુ, સીતાપુરમાં પ્રચાર કરશે. સાંજે તેઓ લખનૌમાં પાર્ટી સંગઠનની એક બેઠકની આગેવાની કરશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મેનપુરી લોકસભા મતવિસ્તારમાં રોડ શો કર્યો હતો, જ્યારે કે બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવતીએ અહીં એક રેલીને સંબોધન કરશે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ બદાયુ અને આવલા લોકસભા બેઠક માટે પ્રચાર કરશે અને રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરી હાથરસ સંસદીય વિસ્તારના સાદાબાદમાં લોકસભા કરશે. આ તરફ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ બિહારના સારણ અને સુપોલમાં ચૂંટણી સભાને સંબોધન કરશે. ભાજપે કહ્યું છે કે ટોચની અર્થવ્યવસ્થાઓમાં ભારતના આર્થિક વિકાસને ઉચ્ચતમ બનાવનાર આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ આઈએમએફનો નવો અહેવાલ દેશની મજબૂત અને લવચીક આર્થિક પ્રગતિની પુષ્ટિ કરે છે. સાથે જ ભાજપની આર્થિક નીતિઓ તેમજ સુધારાઓની અસરકારકતાને ઉજાગર કરે છે. એક નિવેદનમાં પક્ષના રાષ્ટ્રીય મીડિયા પ્રમુખ અનિલ બલુનીએ કહ્યું કે આ ઉપલબ્ધિ ભાજપના વિકસિત ભારતની વ્યાપક દ્રષ્ટિને દર્શાવે છે. મહત્વપૂર્ણ છે કે આઈએમએફે તાજા અહેવાલમાં કહેવાયું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 6.8% દરે વિકાસની શક્યતા છે. આ માટે જાહેર રોકાણને પ્રમુખ ચાલક માનવામાં આવ્યું છે. ભાજપના નેતા અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને એમવીએ સરકાર પર કોવિડ રોગચાળા દરમિયાન કૌભાંડોમાં સામેલ થવા બદલ આકરા પ્રહારો કર્યા હતા. ગઈકાલે મુંબઈમાં એક જાહેર રેલીને સંબોધતા દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં રસીના ઉત્પાદનની સુવિધા આપી રહ્યા હતા, ત્યારે એમવીએ સરકાર ખરીદીના પુરવઠામાં અનિયમિતતા અને ખીચડી જેવા કૌભાંડોમાં સંડોવાયેલી હતી. આ રેલીમાં ભાજપના લોકસભા ઉમેદવારો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, ઉજ્જવલ નિકમ અને મિહિર કોટેચા હાજર હતા. મુંબઈની 6 લોકસભા બેઠકો પર 5મા તબક્કા માટે 20 મેના રોજ મતદાન થશે.
જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફના જવાનોએ ગઈકાલે રાત્રે ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો હતો. આકાશવાણીના અમારા સંવાદદાતાએ કહ્યું છે કે બીએસએફની 125મી બટાલિયનના જવાનોએ સરહદ પર કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જોયા બાદ ઘૂસણખોરને રોકવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે સૈનિકો દ્વારા પડકારવામાં આવ્યા હોવા છતાં તે આગળ વધતા સૈનિકોએ ગોળીબાર કર્યો, જેના પરિણામે તેનું મોત થયું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું છે કે ભારત પેલેસ્ટાઇન અને ઇઝરાયેલની સમસ્યાઓના દ્વિરાજ્ય ઉકેલ માટે પ્રતિબદ્ધ છે. સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભામાં બોલતા તેમણે કહ્યું કે ભારત દ્વિરાજ્ય ઉકેલનું સમર્થન કરે છે, જ્યાં પેલેસ્ટાઇનના લોકો સુરક્ષિત સરહદોની અંદર સ્વતંત્ર દેશમાં મુક્તપણે જીવી શકશે. શ્રીમતી રુચિરા કંબોજે 7મી ઓક્ટોબર 2023ના રોજ હમાસ દ્વારા ઇઝરાયેલ પર કરાયેલા હુમલાની નિંદા કરતા કહ્યું કે દરેકે તમામ સંજોગોમાં આંતરરાષ્ટ્રીય કાયદા અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું સન્માન કરવું જોઈએ. તેમણે કહ્યું કે ભારતે ગાઝામાં ઇઝરાયેલી બંધકોને બિનશરતી મુક્ત કરવાની પણ માંગ કરી છે. માનવતાવાદી સહાય અંગે શ્રીમતી કંબોજે કહ્યું કે પરિસ્થિતિને બગડતી અટકાવવા માટે ગાઝાના લોકોને માનવતાવાદી સહાયતા વધારવાની તાતી જરૂર છે. ભારત પેલેસ્ટાઇનીઓને મદદ કરવાનું ચાલુ રાખશે. હવામાન વિભાગે આગામી 5 દિવસમાં દેશના કેટલાક ભાગોમાં ગરમી યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા અને બિહારના અંતરિયાળ ભાગોમાં લૂની સ્થિતિ અનુભવાઈ શકે છે. આ રાજ્યોમાં તાપમાન 44થી 47 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાયલસીમા, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં રવિવાર સુધી ગરમી વધવાની શક્યતા છે. હવામાન વિભાગે પૂર્વોત્તર ભારતમાં તોફાની પવન સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તો આગામી 3 દિવસોમાં જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ગાજવીજ સાથે બરફવર્ષા થઈ શકે છે, જેની અસરને કારણે રાજધાની દિલ્હીના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે. જાણીતા તમિલ ગાયિકા ઉમા રામાનનનું આજે ચેન્નઈમાં નિધન થયું છે. તેઓ 72 વર્ષના હતા. તેમણે 3 દાયકાથી વધુ સમય સુધીમાં 6000થી વધુ કાર્યક્રમોમાં પરફોર્મ કર્યું હતું. સંગીતકાર ઇલૈયા રાજા સાથે જોડાયા બાદ ઉમા રામાનનને પ્રસિદ્ધિ મળી હતી. આઈપીએલ મેચમાં આજે હૈદરાબાદ ખાતે સનરાઇઝર હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સાંજે મુકાબલો થશે. ગઈકાલે પંજાબ કિંગ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 7 વિકેટે હરાવી દીધું છે. ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે 163 રનના લક્ષ્યાંકનો પીછો કરતા 17 ઓવર અને 5 બોલમાં 3 વિકેટ ગુમાવીને રન બનાવી લીધા હતા. રાષ્ટ્રીય મહિલા હોકી લીગ 2024-25ના પ્રથમ તબક્કાના બીજા દિવસે હરિયાણાએ મણિપુરને 8-0થી અને મહારાષ્ટ્રએ મિઝોરમને 3-0થી હરાવ્યું હતું, જ્યારે મધ્યપ્રદેશે શૂટઆઉટમાં ઓડિશાને 2-0ના સ્કોર બાદ 3-2થી હરાવ્યું હતું અને ઝારખંડની ટીમે બંગાળને 2-0થી હરાવ્યું હતું. બીજે દિવસે રમાયેલી મેચમાં હરિયાણાએ મણિપુર સામે 8 ગોલથી એકતરફી જીત નોંધાવી હતી. હરિયાણા તરફથી ખાસ અસસીએ 3 ગોલ કર્યા હતા. મધ્યપ્રદેશ અને ઓડિશા વચ્ચેની દિવસની ત્રીજી મેચ ટાઈમાં સમાપ્ત થઈ હતી, કારણ કે નિર્ધારિત સમય સુધી બંને ટીમોએ 2 ગોલ કર્યા હતા, પરંતુ મધ્યપ્રદેશે શૂટઆઉટમાં 3-2થી મેચ જીતી લીધી હતી. ભારતીય ચેસ પ્રો ડીજી વૈશાલી રમેશ બાબુને આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન FID દ્વારા સત્તાવાર રીતે ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે. આ નોંધપાત્ર સિદ્ધિ વૈશાલીને ત્રીજી ભારતીય મહિલા ગ્રાન્ડ માસ્ટર બનાવે છે, જે કોનેરુ હમ્પી અને હરિકા દ્રોણાવલી સાથે જોડાય છે. વૈશાલીએ ગયા વર્ષે સ્પેનમાં લોબો ગ્રેટ ઓપન ટુર્નામેન્ટમાં જરૂરી 2500 ELO પોઈન્ટ પૂરા કર્યા હતા. જોકે ગયા મહિને ટોરન્ટોમાં કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ દરમિયાન FID કાઉન્સિલની બેઠક બાદ તેને સત્તાવાર રીતે આ ખિતાબ આપવામાં આવ્યો હતો. આયુષ મંત્રાલયના સચિવ વૈદ રાજેશ કોટેચાએ કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હવે યોગ પ્રત્યે જાગૃતિ વધારવા માટેનો એક વૈશ્વિક મંચ બની ગયું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ના 50 દિવસના કાઉન્ટ કાર્યક્રમ અંતર્ગત સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આજે એક વિશાળ યોગ અભ્યાસ કાર્યક્રમ યોજાયો હતો. આજે સવારે શરૂ થયેલા યોગ અભ્યાસમાં 7000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પ્રચાર અભિયાન પૂરજોશમાં. 7 મેના રોજ ગુજરાતની 25 બેઠકો સહિતની 93 બેઠકો માટે થશે મતદાન. પ્રધાનમંત્રી મોદીએ આણંદમાં ચૂંટણી પ્રચાર કરતા કોંગ્રેસ સામે સાધ્યું નિશાન. આમ આદમી પાર્ટીના સંયોજક સુનીતા કેજરીવાલ ભરૂચમાં કરશે પ્રચાર, તો કોંગ્રેસ નેતા અશોક ગેહલોત કરશે પ્રેસ કોન્ફરન્સ.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિએ કહ્યું છે કે ભારત પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ વિવાદ મામલે દ્વિરાજ્ય ઉકેલ માટે પ્રતિબદ્ધ. હવામાન વિભાગે આગામી 4 દિવસોમાં દેશના કેટલાક ભાગોમાં ગરમી વધવાની સંભાવના વ્યક્ત કરી છે અને આજે આઈપીએલ મેચમાં સાંજે સનરાઇઝર હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હૈદરાબાદમાં મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.